એક દીકરાએ એના દાદાને કીધું કે દાદા, આજે અમને સ્કૂલના ટીચરે જીવન કેવું હોય એ વિશે નિબંધ લખવાનું કીધું છે, તો દાદા ખરેખર જીવન કેવું હોવું જોઈએ? એટલે દાદાએ કીધું કે ભાઈ રસોડામાંથી એક તપેલું લેતો. એટલે દીકરો તપેલું લઈને આવ્યો. એટલે દાદાજીએ એને બહારનો હિસ્સો તપેલાનો બતાવ્યો કે જો બેટા, થોડું ઘણું કાળું છે, પણ અંદર જો એકદમ સ્વચ્છ અને ચકચકાટ કરતું છે. આની અંદર દૂધ ગરમ કરો તોય દૂધને કાંઈ તકલીફ ના પડે, દૂધ ફાટે પણ નહીં. એવી જ રીતે જીવનમાં બહારી હિસ્સો આપણો છે એ સાદગી ભર્યો હોય, સાદા કપડાં હોય, અથવા રંગે આપણે થોડા ઘણા કાળા હોય તો એ ચાલી જશે. પણ અંદરથી જીવન સ્વચ્છ, સુંદર અને ચકચકાટ કર્યું હોવું જોઈએ, તો જ તમે જીવનમાં આગળ વધશો. અને આને જ સુંદર જીવન કહેવાય છે.